ઉત્તરાખંડમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની રેલીના સ્થળે કેટલાક સંગઠનો દ્વારા કરાયેલી શુદ્ધિકરણ વિધિના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। સ્ટેશન રોડ સ્થિત કાર્યાલયથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી યોજાનારી આ મૌન રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી। આ દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ભારે ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા। ત્યારબાદ તમામ અટકાયત કરાયેલા નેતાઓને એ ડિવિઝન પોલીસ મથકે ખસેડવામાં આવ્યા હતા। આ કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ શાસક પક્ષના ઇશારે કામ કરી રહી છે। એમને ગયા પછી ત્યાં ગંગા જે છાંટવામાં આવ્યું ને આ કેન્દ્રની સરકાર ભારતીય જનતા પાર્ટી એને પ્રોત્સાહન સંગઠનોને આપી રહી છે। બહુ ઘૃણાસ્પદ બાબત છે। એના વિરોધમાં આજે અમે મારી જિલ્લા કોંગ્રેસ સમિતિથી બાબા સાહેબની પ્રતિમા સુધી પુલાર કરી જય ભીમના નારા સાથે અમે કોંગ્રેસ સમિતિથી નીકળતા 100-200 મીટરમાં ભારતીય જનતા પાર્ટીના ઇશારે ભરૂચ પોલીસે અમારી ધરપકડ કરી।